દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે ઠાકોર ફેમિલીના ઘરે તેમના બાને કરાવ્યું આજે ઓપરેશન। દોસ્તો શેનું ઓપરેશન કરાવ્યું, ઓપરેશન સક્સેસફુલ થયું કે નહીં, જુઓ આ રહ્યા તે બા, તેમને શેનું ઓપરેશન કરાવ્યું। અને દોસ્તો ઘરમાં આજે એકાદશીનું વ્રત કોને કર્યું, એટલે કે એકાદશીનો ઉપવાસ કોને કર્યો। દોસ્તો કરણજી માટે એકાદશીનો ઉપવાસ કયા કયા લોકોએ કર્યો અને કોણ ભૂલી ગયું તે બધું જ જાણીએ મારા આ વિડીયોમાં। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ। ચાલો દોસ્તો વિડીયોની શરૂઆત કરીએ। તો દોસ્તો જુઓ સંજયભાઈ અને તેમના પપ્પા એ તો સવારમાં પહોંચી ગયા છે ખેતરમાં। દોસ્તો એમના ત્યાં મગફળીનું વાવેતર થાય છે। શું તમારે ત્યાં કોઈને મગફળીનું વાવેતર થાય છે? તો તેઓ પહોંચી ગયા છે ખેતરમાં અને ઘરે જુઓ વિયુને બધા લોકો મસ્તી કરી રહ્યા છે। આ છે કંકોડા। અરે દોસ્તો ચોમાસાની આ સિઝનના તમે કંકોડા ખાધા કે નહીં? દોસ્તો કંકોડાનું શાક કોને ભાવે છે જલ્દીથી કોમેન્ટ કરો। અને દોસ્તો આ રહ્યા મોરના ઈંડા। જેન્સી તો જુઓ વારંવાર કપડાં બદલી રહી છે। અને દોસ્તો આ કોને વાગ્યું, શું વાગ્યું જુઓ તો ખરા, હાથમાં થોડું લોહી આવ્યું। આ વિયુ છે, યશવી છે કે જેન્સી છે? તમને ખબર પડી હોય તો જલ્દીથી કોમેન્ટ કરો। પૂનમ ભાભી તો પોતું મારી રહ્યા છે અને જુઓ તેમના મમ્મી તો કંકોડાનું શાક બનાવી રહ્યા છે। અને વિયુ તો જુઓ સૌની લાડકવાઈ છે અને ક્યુટ ક્યુટ લાગે છે। તમને વિયુ ગમે છે કે નહીં? જુઓ કેટલી સ્માઇલ તેની ક્યુટ ક્યુટ છે। અને જુઓ સંજયભાઈ હવે બધાને વાત કરી રહ્યા છે એકાદશીના વ્રત કરવા માટેની અને બચ્ચા પાર્ટી જઈ રહી છે સ્કૂલમાં। અને રણજીતભાઈ વાત કરી રહ્યા છે કે સ્કૂલમાંથી ફોન આવ્યો હતો કે ગુડ્ડુને હવે મૂકી દીધી છે પહેલા ધોરણમાં। તો હવે જેન્સી અને ગુડ્ડુ બંને અલગ થઈ ગયા। શું બંને હવે એકસાથે નહીં ભણે? અને જુઓ તે અલગ ક્લાસમાં હશે તો તે રોશે કે સાથે ભણવા જશે કે નહીં દોસ્તો? અને જુઓ આ રહ્યા તેમના બા કે જેમને ઓપરેશન કરવા માટે જવાનું હતું। તો દોસ્તો શેનું ઓપરેશન છે? બધા લોકો તેમને મૂકવા માટે તો ગયા, પરંતુ ઓપરેશન હતું મોતિયાનું, તેમને આંખે મોતિયો આવ્યો હતો તો તેઓ હોસ્પિટલે મોતિયો ઉતરાવવા જઈ રહ્યા છે। અને સંજયભાઈ અને તેમના પપ્પા એ તો ગાડી લઈને ચાલ્યા ઘરમાં બધી વસ્તુઓ લાવવા માટે, શાકભાજી અને થોડી ઘણી કરિયાણાની વસ્તુઓ લઈને આવ્યા। અને શિલ્પા ભાભી જુઓ યશવીને રમાડી રહ્યા છે। તે યશવીને મોબાઈલ વધારે આપે છે, પરંતુ વધારે મોબાઈલ ન આપવો જોઈએ। અને રણજીતભાઈના મમ્મીએ તો ભેંસ માટેનો ખોણ કરી અને ભેંસ દોઈ લીધી। અને જુઓ આ તેઓ રહી સાફ કરી રહ્યા છે। આ એ જ બા છે કે જેમને મોતિયો આવ્યો હતો। તો ફાઇનલી તેઓ ઓપરેશન કરાવી અને ઘરે આવી ગયા। આ રહ્યા તેમના બ્લેક ચશ્મા। અરે દોસ્તો મોતિયો આવ્યો હોય તો આંખનું ધ્યાન રાખવું પડે, ટીમ્પાવાળી દવા નાખવાની અને આંખે ચશ્મા પહેરેલા રાખવાના હોય। ઉષા ભાભીના ઘરે રહે છે આ બા। તો જુઓ સંજયભાઈ તેમના ઘરે ગયા હતા ખબર લેવા માટે। શિલ્પા ભાભી તો સંચા ઉપર મશીન કામ કરી રહ્યા છે। અને જુઓ ગુડ્ડુ અને મિતાંશ બંને ભાઈ બહેન કેવી મસ્તી કાઢી રહ્યા છે। પૂનમ ભાભી રસોઈની તૈયારી કરી છે। મિતાંશ સૌનો લાડકવાયો ને બધા જોડે રમે છે। તો દોસ્તો હવે બાની તબિયત પણ સારી છે, ઓપરેશન સક્સેસફુલી થઈ ગયું છે અને જલ્દીથી તેમને ઠીક થઈ જાય તો જ સારું। દોસ્તો આવા જ વિડીયો અને ટૂંકી માહિતી મેળવવા માટે મારી ચેનલને ફટોફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ